વિદ્યાર્થીઓ, આ છે ગણિતનું વેન ડાયાગ્રામ. હવે વેન ડાયાગ્રામથી આપણે ગણિતના પ્રશ્નો તો સોલ્વ કરતા જોઈએ છે. આપણે સ્પર્ધાત્મક પરીક્ષાનો બી પ્રશ્ન સોલ્વ કરી શકીએ છીએ. જેમ કે ઘણા વિદ્યાર્થીઓ ક્લાસ 3ની તૈયારી પહેલાં કરતા હોય છે, પછી એમાં નાપાસ થાય છે તો પછી જીપીએસસીની તૈયારી કરતા હોય છે. પણ જો આપ આ વેન ડાયાગ્રામથી સમજશો તો જે આ જીપીએસસીનો સર્કલ છે, જીપીએસસીનો સિલેબસ છે, જો જીપીએસસીનો સિલેબસ તમે કવર કરો છો તો પીએસઆઈનો સિલેબસ હોય, તલાટીનો સિલેબસ હોય કે પછી ક્લાસ 3ની સીસીઈની એક્ઝામનો સિલેબસ હોય, બધા સિલેબસ એની અંદર જ સમાવેશિત થઈ જાય છે. હે ને? ઇકોનોમી છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, એન્વાયરમેન્ટ છે, આવા જે વિષયો ખાલી આપણે ક્લાસ 1-2ના વિષયો કહેતા હતા એ હવે બધા ક્લાસ 3ના વિષયો બી બની ગયા છે, એમાં બી સામેલ કરી દેવામાં આવ્યો છે. તો બેટર છે કે આપણે શું કરીએ, જે મોટો સર્કલ છે એને જ પ્રિપેર કરી દઈએ, જીપીએસસીને જ પ્રિપેર કરી દઈએ. જો આપ જીપીએસસી પ્રિપેર કરો છો તો જીપીએસસીના તો દ્વાર તમારા માટે ખુલશે જ, એની સાથે ક્લાસ 3ની પરીક્ષાઓ પાસ કરવાની સંભાવના બી આપની બહુ વધી જશે. તો એક હોલિસ્ટિક પ્રિપરેશન આપ જીપીએસસીની તૈયારીથી કરી શકો છો. અને જો આપ જીપીએસસી ક્લાસ 1-2નું પ્રિપરેશન કરવા માંગો છો તો વેબ સંકુલ ખાતે 11 તારીખથી જીપીએસસીની નવી ફાઉન્ડેશન બેચ શરૂ થઈ રહી છે, જેમાં વિભિન્ન વિષયના નિષ્ણાત ફેકલ્ટી દ્વારા આપને શું કરવામાં આવશે, જે ભણતર છે ભણતર પૂરો પાડવામાં આવશે. એની સાથે સાથે આપને જે મોડ્યુલ છે એ મોડ્યુલ વાઇઝ સ્ટડી કરાવવામાં આવશે. મોડ્યુલ વાઇઝ સ્ટડીની શું વિશેષતા છે એના માટે બીજી રીલ્સ બી આપ આમાં જોઈ શકો છો, રાઈટ. એની સાથે સાથે આપને જે એપ્લિકેશન છે, એપ્લિકેશન એક્સેસ, એની સાથે સાથે સંપૂર્ણ મટીરિયલ પણ પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી જીપીએસસીમાં સફળતા સુનિશ્ચિત કરવા માટે આજે જ જોડાઓ વેબ સંકુલની નિષ્ઠા જીપીએસસી ફાઉન્ડેશન બેચને, અને વધારે માહિતી માટે નીચેના નંબર ઉપર કોલ કરો.